કે પ્રેમની વાતો એ તો આવા કોક પ્રેમીઓ જાણે આ પ્રેમની વાતો અરે પ્રેમની વાતો ઈ તો કોક પ્રેમીઓ જાણે પ્રેમી ના જીવ હૈડાના આ પ્રેમ હાથીના ઈ તો હાડ હંફાવે રે આજ વિશાલભાઈ ની આંગણે મને એમ થાય કે ગાંધી ગીરના મોરલા આજ અમારો એક કામ કરી દે શું કે મોરલા તારો એ જી થોડી ઘડી મને તેની નસાડી લોકાટ મારી ખોવાયેલી એક બાદલીને હું હવે છે વાર હાથ પાડી લો ખોવાયેલી બાદલીને હું છેલ્લી વાર હાથ પાડી લો એહો મળી જાઓ कर जाते हो एवा गमन भाई नारायण दादा नारायण भाई बिरजू भाई हमारे हकाभा देवात्मा माए लहर करावी अने हमारो मिछड़ो चारण गैर माथी आयो आसियोनो बेताज बादशाह से हमारा राजा भाई बिरजू भाई અમે બધાય તમને મોજ કરાવવા માટે ને એવો જ ઉત્તર ગુજરાતનો મોરલો એટલે રાકેશ ભાઈ બધાય અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ એટલા માટે अरे प्रेमनी वातो तो प्रेमियो जाने जाने प्रेमी नाई जीव हईडाना आ प्रेम हाथीना हाज हंफावे रे जय हो आहा वाह साऊ वाह श्रीजी साऊ ભરવાડના માટે આ કડી ગાઉં છું મને અમારો હાવજ એને આ બહુ ગમતો એટલા માટે હવે સાવ સુવાળો નથી ના રાજો ભારતે કાયર લે એક ધારી તરસૂળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ઠિકાણા ના ધૂપ લીધા છે ગીતાના પાઠ લીધા ધર્મ કાર્યોમાં બધા નાણા જે વાપરે છે અને પેઢીઓના પૂન હોય તો આપી શકે સારા ઠકાણે આપું હમણાં રૂપેશભાઈએ વાત કરી એ માણસે એને વખાણ ગમે નહીં પણ હું પણ એમને કહું છું કે તમને વિશાલભાઈ રાષ્ટ્રની જ્યારે વાત આવી અને એને 75 કલાક દોડવાનું એમને જ્યારે થયું અને રાષ્ટ્ર માટે
અને ઈ વખતે આપે કીધું કે જોઈએ એટલા પૈસા હું આપી દઈશ એટલે વિશાલભાઈ તમને તો વંદન છે પણ તમારા જન્મ દેવા વાળી જનેતાને મારા કરોડો વંદન છે કે આવા દાતારને જન્મ આપે છે એટલા માટે
અધરાતે ગાડી ગોવાદાનની તરા અને નદીએ નાયા પૂર ઉઢાડા રે મે ઉડિયા વિરાય જા વિહામો તુને વિનવા હવે કઈ જાને વિહામો તને વિનવા ખલા બાબા ખબર મોટી ખાડ માથા ભરાવી ડુંગરાની ગાળીએ હાજુડા ગયા મારી નાથે મારી મોરલી વાલી ગાયને મે હોલિયા વિરાય જા વિહા મોતુને વિનવો હવે લઈ જાને વિહા મોતુને વિનવા બેઠા છે એક બે કડી જૂના ગીતની મને સૌરાષ્ટ્રની ધરતીનું લોકગીતની યાદ આવે છે ભાઈ બહેનના પ્રેમની વાત છે આ ગીતમાં ભાઈની વારે કે તું બની રે મારા વીરની વારે તું બની હો જાય ના સીચેન નીરવારી જાઉં તું બની વારા
હવે આવ્યો બાદ રે જીજા બાઈ ને નારો ઈબા બાલુડા ને મારી સોને ઘણા નાર ડૂબરા ડોલે શિવાજી ને નીંદ નો નાવે માતા જીજા બાઈ बनी गया चोर चोरा श्रावण मीरा में ન્યાય મળી જાય પ્રમાણે મારે વાતો કરવાની છે એટલે વિશાલભાઈ અને એમના આખા પરિવાર ઉપર પંડ્યા પરિવાર ઉપર જગદંબા ક્ષેમ પડતા માની કૃપા ઉતરતી રહે અને આવા સારા કામ કાયમના માટે કરતા રહે.